હેલો ફ્રેન્ડ્સ, ખમણેલા બટેટાની અંદર ફક્ત એક વાટકી ઘઉંનો લોટ નાખી અને બનાવીશું એક મજેદાર અને શાનદાર નાસ્તો. તો ના પીસવું, ના પલાળવું, ના ફર્મેન્ટેશનની ઝંઝટ. અને જ્યારે તમને શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે તમે ફટાફટ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો આજે આપણે ઘઉંનો લોટ અને બટેટાનો એકદમ નવો નાસ્તો બનાવવાનો છે. તો એના માટે મેં 2 બટેટા લીધેલા છે અને બટેટાને આપણે છાલ ઉતારી લઈશું. તો અહીંયા જુઓ, મેં બંને બટેટાને એકદમ સરસ રીતે છાલ ઉતારી લીધેલી છે અને ત્યાર પછી આ રીતની જે આપણે નાના કાણાવાળી ખમણી હોય એ ખમણી લેવાની છે અને બટેટાને આપણે ડાયરેક્ટ પાણીની અંદર ખમણી લેવાનું છે. જો તમે બટેટાને બહાર રાખશો તો એ હવાના સંપર્કમાં આવવાથી બટેટું કાળું પડી જશે, એટલા માટે આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એને ખમણી લેશું. જો તમે જોઈ શકો છો કે બટેટાનું અત્યારે આ રીતનું ખમણ થયેલું છે. તો હવે આપણે બંને બટેટાને એકદમ સારી રીતે ખમણી લેશું. તો અહીંયા જોઈ શકો છો તમે કે મેં બંને બટેટાને એકદમ સારી રીતે ખમણી લીધેલા છે અને હવે આપણે વધારે પાણી નાખી એકદમ સરસ રીતે ઘસી અને ધોઈ લેશું, જેથી કરીને બટેટાની અંદર સ્ટાર્ચ હોય એ બધો નીકળી જાય. અને નળ નીચે રાખી 2-3 પાણીથી આપણે ધોઈ લેશું. મુઠ્ઠીવાળી બધું પાણી આપણે આ રીતે નીચવી લેવાનું છે, એટલે બટેટાના લચ્છા છે એકદમ સરસ એવા કોરા પડી જાય. તો બસ આને આપણે ધોઈ અને પાણીને નિતારી લેશું. તો અહીંયા જુઓ, બટેટાના લચ્છાને આ રીતે મેં જાળીમાં નાખી અને બધું પાણી મેં નિતારી લીધેલું છે અને થોડીવાર આપણે સાઈડમાં કરી દઈશું, જેથી કરીને વધારાનું પાણી હોય એ બધું નીતરી જાય. અને હવે ત્યાં સુધી અહીંયા આપણે થોડા રેગ્યુલર જે શાકભાજી એડ કરવાના હોય એ કરી દઈએ. તો અત્યારે મેં 1 નાની સમારેલી ડુંગળી લીધી છે અને 2 થી 3 અત્યારે મેં લીલા મરચાં લીધેલા છે અને 1 થી 2 નંગ જેટલી અત્યારે મેં ફણસી લીધેલી છે. 1 વાટકી અત્યારે લીલા ધાણા ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં 1 નંગ ટમેટું લીધેલું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને હવે આ બટેટાના લચ્છા છે એ પણ એકદમ સરસ એવા કોરા થઈ ગયા છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો બસ હવે આપણે આ બટાકાના લચ્છાની અંદર 1 વાટકી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો છે. અને સાથે જ અહીંયા આપણે 1 વાટકી ભરીને સૂજી ઉમેરી દેવાનો છે. તો આ રીતે તમે આ નાસ્તો બનાવશો ને એટલે તમે ઇડલી ઢોસા પણ ભૂલી જશો, એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું. તો બસ અહીંયા આપણે હવે વધારાના કોઈ જ મસાલા નથી ઉમેરવાના, ડાયરેક્ટ આપણે મીઠા ઉપર પાણી ઉમેરી દઈશું અને એકદમ મસ્ત મજાનું પતલું ઘોળ બનાવીને રેડી કરવાનું છે. તો અહીંયા આપણે આની અંદર ઘઉંનો લોટ એડ કરેલો છે એટલે બધું પાણી ઓબ્ઝર્વ કરી લેશે, એટલે આપણે પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને આ બેટર છે એને આપણે પતલું કરતા જઈશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનું ઘોળ બનાવી અને રેડી કરી લીધેલું છે. તો તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે મેં અત્યારે કઈ રીતની રાખેલી છે. તો બસ આ રીતની આપણે જેવું ઢોસાનું ખીરું હોય ને, બસ બિલકુલ એ રીતનું આને આપણે રાખવાનું છે. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા જુઓ, મારી પાસે આ રીતનું અત્યારે નાનું મીડિયમ સાઇઝનું નોનસ્ટિક ફ્રાય પેન હતું, તો એને મેં ગેસ ઉપર રાખી દીધું છે અને ત્યાર પછી આપણે એની અંદર થોડું તેલ ઉમેરી દઈશું. અને હવે આપણું પેન પણ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી જો આ રીતે મેં ખાડાવાળો ચમચો લીધેલો છે, એની અંદર બેટરને આપણે ભરી લઈશું અને આ રીતે આપણે પેનની અંદર પતલું લેયર કરી અને ફેલાવી લેવાનું છે. જેવી રીતે આપણે ઢોસો કરીએ ને, બસ બિલકુલ એ રીતનું આપણે આનું પતલું લેયર રાખવાનું છે. જાડું બિલકુલ નથી કરવાનું, તો જ તમને આનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે મિત્રો. જો એકદમ શાકભાજીથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવો આપણો ટેંગી નાસ્તો બની અને રેડી થઈ જશે. તો તમે આને સાંભરની જે દાળ આવે છે ને એના સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો લાગે છે. અને હવે જો લગભગ 1-2 મિનિટ જેવો ટાઈમ થઈ જાય અને ઉપરનો જે ભાગ છે એ આ રીતે ડ્રાય થઈ જાય ને, ત્યાં આપણે થોડું થોડું તેલ સ્પ્રેડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ પર આપણે આ નાસ્તાને કૂક કરી લેવાનો છે, જેથી કરીને નીચે દાજી પણ ન જાય અને એકદમ સરસ એવો કૂક પણ થઈ જાય. અને ત્યાર પછી આ રીતે નીચેની બાજુ ચડી જાય એટલે આપણે એને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ આસાનીથી એ રિમૂવ થઈ જાય છે.
એકદમ ઢોસા જેવો, અને તમે આને સંભારની દાળ સાથે ખાશો એટલે ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો લાગશે અને ફટાફટ બની પણ જાય છે. તમને જ્યારે શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય ને ત્યારે તમે આ નાસ્તો ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવી અને રેડી કરી શકો છો. અને જો તમારે આને દાળ સાથે સર્વ ન કરવો હોય ને તો તમે આને ડાયરેક્ટ સોસ અથવા ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે નોર્મલ થોડું જાડું એવું લેયર છે. તમારે હજી પણ આનાથી થોડું પતલું લેયર કરવું હોય ને તો કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને આ રીતનું નોનસ્ટિક ફ્રાય પેન હશે ને એટલે આસાનીથી એ ઉઠલી પણ જશે. તો બસ આપણે જોઈ લઈએ કે નીચેની બાજુ ચડી ગયો છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો પરફેક્ટ એ કૂક થઈ ગયો છે. તો બસ આ રીતે આપણે સ્લો ફ્લેમ પર જ આને કૂક કરવાનો છે. અને જો તમને થોડો વધારે ક્રિસ્પી ભાવતો હોય ને તો તમે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આના ઉપર નોર્મલ એવી દાજ પડે ત્યાં સુધી પણ તમે આને કૂક કરી શકો છો, એટલે થોડો નાસ્તો ક્રિસ્પી બનશે. અને જો તમને સોફ્ટ ભાવતો હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો જુઓ, ઓલમોસ્ટ આપણો નાસ્તો પરફેક્ટલી કૂક થઈ ગયો છે. અને ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલામાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે હું સ્પેચ્યુલામાં રાખું ને તો પણ એકદમ સોફ્ટ બન્યો છે. તો બસ આ રીતે આપણે પ્લેટની અંદર એને કાઢી લઈશું. અને બીજું બચેલું મિશ્રણ છે એમાંથી પણ આ રીતે આપણે પુડલા બનાવી લઈશું. તો હવે જુઓ, આ જે ઢોસો છે એને હું એકદમ પતલું લેયર કરું છું, તો તમને આઈડિયા આવી જશે. હવે જુઓ, આ નાસ્તાની અંદર આપણે થોડો ઘઉંનો લોટ એડ કરેલો છે એટલે એકદમ સોફ્ટ એવો થશે. અને આપણે સૂજી એડ કરેલો છે ને એના લીધે આ નાસ્તો છે એ ફટાફટ ઉઠલી જશે. તો આ નાસ્તાની એ ખૂબ જ ખાસિયત સારી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવો, અને બટેટા એડ કરેલા છે ને એના લીધે પણ આનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવવાનો છે. મિત્રો, હજી પણ તમારે જો કોઈ વધારાના વેજીટેબલ ઉમેરવા હોય ને તો તમે ઉમેરી શકો છો, કે જેવી રીતે કોબી છે, કાકડી છે, ગાજર છે, વટાણા છે, એ બધી વસ્તુ તમે આની અંદર એડ કરી શકો છો. તો અહીંયા જુઓ, આપણો એકદમ મસ્ત મજાનો પોચો રૂ જેવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો હું તમને બતાવી પણ દઉં. તો જોશો તમે કે કેટલો બધો સોફ્ટ આ નાસ્તો બનીને તૈયાર થયો છે. જો હવે તમને શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય અને કંઈક નવું ખાવું છે તો આ રીતે તમે ફટાફટ થોડાક વેજીટેબલ નાખી અને ઘઉંના લોટમાંથી આ નાસ્તો બનાવી અને રેડી કરી શકો છો. જો હું તમને બતાવી દઉં વિડીયોમાં કે આ ગરમ પણ નથી અને ઠંડુ થયા પછી પણ આટલું સોફ્ટ અને સોફ્ટ જ રહેશે. મિત્રો, જોઈ શકો છો તમે. જો કેટલો જબરજસ્ત નાસ્તો બનીને તૈયાર થયો છે. જે દાંત વગરના હશે ને એ પણ એમ કે આરામથી ચાવી શકે છે. અને બાળકોને તો એટલી બધી મજા આવી જવાની છે ને કે તમે એને લંચમાં આપશો ને તો પણ બપોર સુધી આ નાસ્તો પોચો ને પોચો, મતલબ કે સોફ્ટ જ રહેશે, જરા પણ કડક નથી થવાનો. મિત્રો, તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે ઘઉંના લોટમાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને તમે મારો વિડીયો જો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.